રામકૃષ્ણ રૂપે તેમ કીધી લીલાઓ કઈ તેમ તાર્યા પથ્થર ગણકાવ્યા પશુ પંખી પણ પૂજને સાધ પદમ ઉદાહરણ તારું નામ ગાતા સરે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. મિત્રો, હવેની પંક્તિ આવે છે, રામકૃષ્ણ રૂપે તેમ કીધી લીલાઓ કઈ તેમ. બાપજી અહીંયા ભગવાન વિષ્ણુના જે અલગ અલગ 24 અવતારો છે પૈકીના અવતાર રામ અને કૃષ્ણને યાદ કરે છે. અને એમને યાદ કરીને આપણને કહે છે કે ભગવાન દત્તાત્રેય પણ એ રામ અને કૃષ્ણ જે અવતાર છે એ અવતારનો જ એક ભાગ છે એમ કરીને અવતારનું પ્રતિપાદન કરે છે. બાપજી એમ કહે છે કે હે પ્રભુ, તે તો આગળ જ્યારે રામ તરીકે આપે અવતાર લીધો, કૃષ્ણ તરીકે પણ અવતાર લીધો, ત્યારે કઈ કેટલીય લીલાઓ કરી, કેટલા બધાને તે તાર્યા છે. જે દૈત્યો હતા એને માર્યા છે અને છતાં પણ તાર્યા છે. એની અહીંયા બાપજી આખી વાત કરે છે. આગળની પંક્તિમાં આપણે જે જોઈ ગયા કે યવન રાજની ડાળી પીડ જાત પાતની તને નચીર, એ પંક્તિના અનુસંધાનમાં આપણે થોડા આગળ વધીને પછી આ પંક્તિ ઉપર આવીશું. શ્રી ગુરુ જ્યારે બેદુરનો રાજા યવન મુસ્લિમ રાજા શ્રી ગુરુ મહારાજ પાસે પધાર્યો અને પોતાને થયેલા ફોડલાની વાત કરી, ગુરુ મહારાજની અમિત દ્રષ્ટિ એની ઉપર પડી અને એનો ફોડલો ત્યાં ગાયબ થઈ ગયો. ઘણી વેદના અને દુઃખ જે ભોગવતો તેમાંથી મુક્ત થઈ ગયો. અને એટલા માટે શ્રી ગુરુને એમ કહ્યું કે હે ગુરુ મહારાજ, હું તો રજક છું. ગયા જન્મે હું રજક હતો ને આપના આશીર્વાદથી હવે રાજા બન્યો છું. આપ આવી અને મારું ઐશ્વર્ય અને મારું જાહો જલાલી જુઓ. એટલે શ્રી ગુરુ એના ત્યાં બેદુર ગયા છે અને ત્યાં જઈ અને એના રાજમહેલની અંદર પ્રવેશ કર્યો છે, બધાને આશીર્વાદ આપ્યા અને ત્યાર પછી શ્રી ગુરુ વળી પાછા ગાણગાપુર પધાર્યા. શ્રી ગુરુ ગાણગાપુર પધાર્યા એટલે ભક્તોને એમ કહ્યું કે હવે ચારે તરફ લોકો અમારી વાત કરતા થઈ ગયા છે. અમારી જે પ્રસિદ્ધિ છે ચારે તરફ વહેંચાઈ ગઈ છે અને હવે તો યમન રાજા પણ આપવા માંડ્યા છે. ભવિષ્યમાં અલગ અલગ કોમના અલગ અલગ જાતના ભક્તો અમારી પાસે આવશે અને કઈ કેટલીય ભીડ વધવા માંડશે. દત્તની પરંપરાની અંદર એમ કહેવાય છે કે પ્રસિદ્ધિની ખાસ જરૂર નથી અને ખૂબ પ્રસિદ્ધિ થાય એટલે આપણા સંતો તરત જ ત્યાંથી ધીરે રહીને ગુપ્ત થઈ જાય. અને ત્યારે શ્રી ગુરુએ ભક્તોને કહ્યું કે હવે અમારે ગુપ્ત થવાનો સમય આવી ગયો છે. એટલે અમે શ્રી શૈલ જઈશું, મલ્લિકાર્જુન સુધી જઈશું અને ત્યાં જઈ અને અમારું જે સ્વરૂપ છે એને ગુપ્ત કરી દઈશું. ત્યારે શ્રી ગુરુ પોતાના ભક્તોને અને પોતાના જે ખાસ ભક્ત હતા એને લઈને જ્યારે શ્રીશૈલ જવા માટે નીકળ્યા ત્યારે ગામ અને આજુબાજુના ભક્તો એકત્ર થઈ ગયા. એમને કહ્યું કે હે ગુરુ મહારાજ, આપ જશો? આપ તો અમારા માતા પિતા છો, આપ અમારી કામધેનુ છો, આપ અમારા આધાર છો. આપ જતા રહેશો તો અમે ક્યાં જઈને રહીશું? અમે કોની પાસે જઈશું? અમે તો આપના સંતાનો છીએ. ત્યારે શ્રી ગુરુએ એમને આશ્વાસન આપ્યું કે તમે ચિંતા ના કરતા, હું ગુપ્ત સ્વરૂપે ગાણગાપુરમાં જ છું, પણ સ્થૂળ સ્વરૂપે હવે મારે જવાનો સમય આવી ગયો છે. અને ભક્તોને કહ્યું કે ભીમા અમરજાનો જ્યાં સંગમ છે ત્યાં અમે રોજ સ્નાન કરવા માટે આવીશું. અહીંયા જ્યાં પાદુકાજી છે, મઠ છે, ત્યાં મધ્યાહન સમય અમે આવીશું અને ત્યાં ભિક્ષા લઈશું. અને તમે બધા ભક્તો ત્યાં સંગમ ઉપર સ્નાન કરવા જજો. ત્યાં જે પીપળાનું વૃક્ષ છે એની પ્રદક્ષિણા કરજો. ત્યાં પણ અમારો વાસ છે અને ત્યાંથી આવી અને મઠની અંદર અહીંયા દર્શન કરશો. તમારી જે કંઈ મનોકામનાઓ હશે એ પૂર્ણ થશે. છતાં પણ ભક્તોની આંખમાંથી અશ્રુ નીકળે છે. ત્યારે ગુરુ મહારાજ ફરી કહે છે કે તમે શ્રદ્ધા રાખજો અને જે કોઈ મારી ઉપર શ્રદ્ધા રાખશે એની તમામ મનોકામનાઓ પૂર્ણ થશે. અને એમ કરીને જ્યારે શ્રી ગુરુ જવા નીકળ્યા
ત્યારે પોતાની પાદુકાજી, પછી પોતાની માળા અને શાલિગ્રામ એ ત્યાં મઠમાં મૂક્યા અને બધાથી વિદાય લીધી. ભક્તો ત્યાંથી વિદાય થઈને જ્યાં મઠમાં આવ્યા ત્યાં મઠની અંદર જ જાણે શ્રી ગુરુ બિરાજમાન હોય એવું એમને દેખાયું. એટલે બધાએ વંદન કર્યા અને બધાને 100% ખાતરી થઈ કે શ્રી ગુરુ ગુપ્ત સ્વરૂપે પણ અહીંયા રહ્યા છે. શ્રી ગુરુ ત્યાંથી નીકળીને શ્રીશૈલ પહોંચ્યા. શ્રીશૈલની તળેટીમાં પહોંચ્યા. ત્યાં મલ્લિકાર્જુન બેઠેલા છે. ભગવાન મલ્લિકાર્જુન શિવ સ્વરૂપે બેઠેલા છે. અને તે સમયે ચારે ભક્તોને શ્રી ગુરુએ એમ કહ્યું કે હવે તમે મારા માટે એક સરસ ફૂલોનું આસન બનાવી લાવો અને આસન આ નદીમાં મૂકી અને હું અહીંથી હવે નીકળીશ. ત્યારે ભક્તો દોડ્યા. એ શિષ્યોએ કેળના પાના, સેવંતી, કમળ, કલ્હાર, માલતી આવા બધા પુષ્પો એકત્ર કરીને ખૂબ સુંદર એક આસન બનાવ્યું અને આસન ત્યાં નદીની અંદર એમણે મૂક્યું. પાતાળ ગંગાના વિસ્તારની અંદર ત્યાં મૂક્યું અને ત્યાં શ્રી ગુરુ એની ઉપર બિરાજમાન થયા. 4 શિષ્યો જે સાથે હતા એ 4 શિષ્યોની આંખમાંથી ચોધાર આંસુએ રડવા માંડ્યા. ત્યારે શ્રી ગુરુએ કહ્યું, તમે ચિંતા ના કરો, હું તમને વિશ્વાસ આપું છું કે હું ગાણગાપુરમાં છું અને હું હવે અહીંથી જઈશ. એટલે મારું જે આ સ્થૂળ શરીર છે એ તમારાથી દૂર થાય છે, પણ સૂક્ષ્મ સ્વરૂપે અને ગુપ્ત સ્વરૂપે હું ગાણગાપુરમાં છું અને મારા ગયા પછી તમે ત્વરિત જ અહીંથી નીકળી જજો. હા, હું જઈશ એટલે તમને 4 પુષ્પો એ પ્રસાદ રૂપે મોકલીશ, એ તમને આવશે ને મળશે. એમ કરી અને શ્રી ગુરુ ત્યાં એ આસન ઉપર બિરાજમાન થયા અને ધીરે 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 આસન નદીના પ્રવાહની અંદર વહેવા માંડ્યું. બધા ભક્તો જે શિષ્યો છે એમના આંખમાંથી અશ્રુ વહેવા માંડ્યા. શ્રી ગુરુ, અમે આપનો વિરહ કેવી રીતે સહન કરી શકીશું? આપણી પણ નજીકની વ્યક્તિ, આપણી પણ ગમતી વ્યક્તિ હોય એ જ્યારે આપણાથી છૂટી પડે, કોઈ પણ સ્વરૂપે છૂટી પડે અને હવે આપણને મળવાની નથી એવી જ્યારે ખબર પડે ત્યારે આપણે ભાંગી પડીએ. શ્રી ગુરુ આ શીખવાડે છે કે ગમતી વ્યક્તિ હશે તો પણ એનાથી છૂટા પડવું પડશે, એનો વિરહ વેઠતા આપણે શીખવું પડશે. ત્યાં શ્રી ગુરુ ધીરે 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 આગળ ગયા અને દ્રષ્ટિમાંથી જાણે કે અલોપ થવા માંડ્યા. કિનારા ઉપર આ 4 શિષ્યો ત્યાં ઉભેલા છે એટલામાં થોડા ઘણા નાવિકો આવ્યા. એ નાવિકોએ કહ્યું કે અમે એક ઋષિ મુનિને ત્યાં જતા જોયા અને એ ઋષિ મુનિના હાથમાં એક દંડ હતો, ભગવા વસ્ત્ર પહેરેલા હતા અને એમના પગની અંદર સોનાની પાવડી પહેરેલી હતી. એ ગુરુએ અમને એમ કહ્યું કે મારા શિષ્યો ત્યાં ઊભા છે, એમને જઈને કહેજો કે મારી ચિંતા ના કરે, અમે હવે કદલીવન જઈએ છીએ અને તમને અમે 4 પુષ્પો મોકલીશું, એ પ્રસાદ તરીકે તમે લઈ લેજો. અને આ વાત કરીને એટલામાં જ નદીમાં તરતા તરતા 4 પુષ્પ આવ્યા. એ 4 પુષ્પ આ 4 ભક્તોએ લઈ લીધા. શ્રી ગુરુએ જતા જતા કહ્યું કે તમે આ નિર્ગુણ પાદુકાજી છે એનું પૂજન કરજો અને મને ગાયન પસંદ છે. ગાયન એટલે સંગીત. મને ભજન પસંદ છે અને જ્યાં જ્યાં પણ મારું ભજન થતું હશે, જ્યાં જ્યાં પણ મારા સ્તુતિનું સ્તોત્રનું ગાન થતું હશે, એ ઘરમાં હું હંમેશા માટે વાસ કરીશ અને તમામ મનોકામના હું પૂર્ણ કરીશ. એમ કરી અને શ્રી ગુરુએ ગુપ્ત સ્વરૂપે થઈ વિદાય લઈ લીધી છે. અને જે 4 પુષ્પ આવ્યા એ 4 પુષ્પ એ 4 જે શિષ્ય હતા, સાયંગદેવ, નરહરી, નંદી અને સિદ્ધમુનિ, આ 4 શિષ્યોએ આ પુષ્પ પોતે પ્રસાદ સ્વરૂપે લઈ લીધા અને એની પછી પૂજા કરવા માંડ્યા. બાપજી પછી આ પંક્તિમાં આગળ લખે છે કે રામકૃષ્ણ રૂપે તે એમ કીધી લીલાઓ કઈ તેમ, તાર્યા પથ્થર ઘણી કાવ્યા જ
પશુ પંખી પણ તુજને સાથ. બાપજી એમ કે છે કે રામ અવતારમાં તો હે પ્રભુ તમે પથ્થર એને પણ તાર્યા. રામ સેતુ જ્યારે બનાવવાનો હતો ત્યારે વાનર સેના અને બધાએ જઈને જે પથ્થર એકત્ર કર્યા એ પથ્થર રામ નામથી જ માત્ર તરવા માંડ્યા, એ પવિત્ર થઈ ગયા. રામચંદ્ર ભગવાને પોતાના એ અવતાર દરમિયાન કેટલા બધાને તાર્યા અને એની અંદર તાડકાને તારી, તાડકાને મારી અને એને તારી. તાડકાના પુત્ર મારીચ અને સુબાહુને માર્યો અને એને તાર્યો. તો બીજી બાજુ એમના જે ભક્ત એવા શબરી, સુગ્રીવ, વિભીષણ, હનુમાનજી, નલ, નીલ, કેવટ, આ બધા ભક્તોને પોતે પ્રેમથી પોતાની પાસે રાખ્યા, આશીર્વાદ આપ્યા અને તાર્યા. તો દૈત્ય રૂપી વાલી, રાવણ, કુંભકર્ણ, મેઘનાદ આ બધાને માર્યા તો ખરા, પણ મરતી વખતે છેલ્લે આ બધાએ રામનું નામ દીધું અને બધા પણ તરી ગયા. આમ રામચંદ્ર ભગવાનના સમયમાં કેટલા બધા તારી ગયા. અને કૃષ્ણ અવતારની અંદર પણ પ્રભુએ કંસને ને શિશુપાલને પણ માર્યો અને એને તાર્યો. કઈ કેટલાયને મારી અને તાર્યા. ધૃણારૂપ જેનું કર્મ છે એવી ગણિકા, જેને આપણે વેશ્યા કહી શકીએ, એવી ગણિકાને પણ એમણે તારી. તાર્યા પથ્થર ગણિકા વ્યાધ, પશુ પંખી પણ તુજને સાથ. અને સાથે સાથે વ્યાધ એટલે કે શિકારીને પણ તમે તાર્યો. રામચંદ્ર ભગવાનના જ્યારે રામ સેતુની આપણે વાત કરીએ ત્યારે બધા જ વાનરો અને બધા જઈ અને દૂર દૂરથી પથ્થરો લાવીને સમુદ્રમાં નાખતા હતા અને રામ સેતુ બનાવતા હતા. ત્યારે હનુમાનજી મહારાજ પણ હિમાલય તરફ જાય અને આખે પહાડ ઉંચકી લાવે અને ત્યાં સમુદ્રમાં પધરાવે અને એવી રીતે રામ સેતુ બનતો હતો. ત્યાં રામ સેતુ બનવાનું કામ પૂર્ણ થઈ ગયું. હનુમાનજી મહારાજ ઉત્તરમાં જઈ અને હિમાલય તરફથી એક પહાડ લઈ અને આવતા હતા અને ત્યાં જ હસ્તિનાપુરની નજીક જ હતા, એટલે આજનું દિલ્હી, એની નજીક જ હતા અને સંદેશો આવ્યો કે હવે કોઈ પણ પથ્થરની જરૂર નથી, એટલે કોઈએ લાવવાની જરૂર નથી. એટલે હનુમાનજી મહારાજે તો પોતાના સ્વામીનો આદેશ એટલે તરત જ જે પહાડને લઈને આવતા હતા ત્યાં ધરતી ઉપર મૂક્યો. એટલે પહાડ કહેવા માંડ્યો કે હનુમાનજી મહારાજ, આપ મને લઈને આવ્યા, આપના સ્પર્શથી હું પવિત્ર થયો છું અને મને એક તક મળી છે કે હું ભગવાન રામચંદ્રની સેવા કરું. તો પથ્થર જોઈને મને એક સેવા કરવાની તક મળી છે, તો આપ મને લઈ જાઓ ને. ત્યારે હનુમાનજી મહારાજે કહ્યું કે મારા સ્વામીનો આદેશ એટલે આદેશ, મારાથી એમને પૂછ્યા વગર તને લઈ ન જવાય. ત્યારે વળી પાછા પેલા પર્વતે એમ કહ્યું કે આપ જઈને મારા તરફથી વિનંતી કરજો અને પ્રભુ રામને કહેજો કે મને સેવા કરવાની તક આપે, મારો ઉપયોગ કરે. હનુમાનજી મહારાજ ભગવાન રામ પાસે આવ્યા અને રામજીને કહ્યું કે હું આવી રીતે પર્વત લઈને આવતો હતો અને એને તો ત્યાં મૂકીને આવ્યો છું હસ્તિનાપુર, અને એની બહુ જ ઈચ્છા હતી કે આપની સેવા કરે, હું શું કરું? ત્યારે રામચંદ્ર ભગવાને કહ્યું કે તમે જે પર્વતને લઈને આવતા હતા એ તો બહુ મારો ખાસ મિત્ર છે, પણ તમે જઈને એને એવો સંદેશો આપજો કે જ્યારે દ્વાપર યુગની અંદર હું કૃષ્ણ અવતાર લઈશ ત્યારે એનો ઉપયોગ કરીશ, અત્યારે તો મારે જરૂર નથી. અને એ વખતે જ્યારે ખૂબ જ વરસાદ પડશે અને વ્રજવાસીઓ એ પૂરની અંદર તણાઈ ના જાય એટલા માટે હું એનો ઉપયોગ કરીશ. અને એમ કહી અને રામચંદ્ર ભગવાને જ્યારે આશ્વાસન આપ્યું ત્યારે કૃષ્ણ જન્મની અંદર ભગવાન કૃષ્ણએ ત્યાં વ્રજવાસીઓને એ જ્યારે ધોધમાર વરસાદ પડ્યો ત્યારે આ જ ગિરિરાજ ગોવર્ધનને પોતાની ટચની આંગળી પર 7 દિવસ રાખ્યો અને એને તાર્યો.
પ્રભુએ આપેલા વચન ક્યારેય સાહેબ નિષ્ફળ નથી જતા. આ જન્મે નહીં તો આવતા જન્મે પણ, એક સ્વરૂપે નહીં તો બીજા સ્વરૂપે પણ પ્રભુ આવી રીતે ધારતા હોય છે. તાર્યા પથ્થર ગણી કાવ્યાત. અને વાલી રામચંદ્ર ભગવાને જ્યારે વાલી એમ કે છે કે ભગવાન પ્રભુ તમે તો મને છેતરીને માર્યો, રામચંદ્ર ભગવાનને કહે છે કર્મનો સિદ્ધાંત છે. બીજા જન્મે જ્યારે કૃષ્ણ અવતાર થયો અને ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની લીલાને સંકેલી લેવા માટે એ પીપળાના ઝાડ નીચે પોતાના પગ ઉપર બીજો પગ આમ ચઢાવીને બેઠેલા હતા. અને તે સમયે પેલા શિકારીને એમ થયું કે ભગવાનના પગ જોઈને એમ થયું કે આ તો હરણનું માથું દેખાય છે અને આ જે બે દેખાય છે એ એના કાન લાગે છે. અને એણે ત્યાંથી દૂરથી એક તીર માર્યું અને પ્રભુએ પોતાની લીલા સંકેલી લીધી. એ શિકારી જ્યારે દોડતો દોડતો પ્રભુ પાસે આવ્યો ત્યારે પ્રભુએ એને કહ્યું કે આ તો મારી લીલા છે, તારી કોઈ ભૂલ નથી. અને એને પણ તાર્યો. તાર્યા પથ્થર ગણી કાવ્યા, પશુ પંખી પણ તુજને સાથ. અને આ બધા જ પશુ પંખીઓ આપણે જોઈએ તો જાણે એમને સાધેલા છે, એ એમના નેજા હેઠળ જ રહે છે, એમનું કહ્યું જ કરે છે. વાસુદેવ મહારાજ, બાપજી કે આપણે ગાડા મહારાજના પ્રસંગો જોઈએ તો આપણને ખ્યાલ આવે કે કોઈ સાપ કે વીંછી આવ્યો હોય અને બાપજી કહે કે હે દેવ, હવે આપનું કામ પૂર્ણ થયું, હવે આપ નીકળો. એટલે આમ સાપ જે સામે આવતો હોય એ તરત જ ફરીને પાછો જતો રહે. આવા કેટલાય પ્રસંગો છે. પશુ પંખીના સ્વરૂપના પોતાના ભક્તોને તારવાના પણ કેટલા પ્રસંગ. એક નાનો સરખો પ્રસંગ લઈ. એકાદ જગ્યાએ એક મંદિરની અંદર મોટો મહોત્સવ હતો. દર વર્ષે આ મહોત્સવ થાય પાટોત્સવનો. અને ભોજન ને બધું જ્યારે પૂર્ણ થાય, ભંડારો ચાલે, બધા ભક્તો ભોજન કરે ને પછી પોતાની ડીશો ને પતરાળાને બધું એક જગ્યાએ ઢગલો કરે. એ કાર્યક્રમ ચાલ્યો, બધી ડીશો ને બધાનો ત્યાં ઢગલો કરેલો હતો. એટલામાં જ 40-50 પક્ષીઓનું ટોળું, કબૂતર ને કઈ કાગડા ને ચકલી ને હોલા ને કાબર ને એવા બધા દોડતા દોડતા આવ્યા. અને આ જે ઢગલો કર્યો હતો એમાંથી ચીચિયારીઓ કરતા જાય, વીણી વીણીને દાણા ખાવા માંડ્યા. એટલે ત્યાં એક બે જે સ્વયંસેવકો હતો એમણે જરા પથ્થર મારીને કે લાકડીથી હાકોટા પર પાડા કરી અને પક્ષીઓને ઉડાડવા માંડ્યા. આ સ્થાનના જે સાધુ હતા, જે સંત બેઠા હતા, એમણે જોયું કે આ લોકો પક્ષીને ઉડાડે છે. એટલે તરત જ પેલા સ્વયંસેવકોને બોલાવીને કહ્યું કે એને ઉડાડશો નહીં, તમે રહેવા દો. અને એક કામ કરો, રસોડામાં જાઓ. રસોડાની અંદર જે પ્રસાદ માટેની તમારે બુંદી છે, ગાંઠિયા છે, ભાત છે, એ બધું 2-3 મોટી એની અંદર લઈ આવો, ત્રાટકની અંદર લઈ આવો અને લાવી અને આ પક્ષીઓ આગળ મૂકી દો. પેલા ભક્તો તો વિચારમાં પડી ગયા, પણ ગુરુ મહારાજનો આદેશ એટલે માનવું પડે. તરત જ દોડ્યા, લઈ આવ્યા અને એ તાટ ત્યાં મૂકી દીધી અને બધા પક્ષીઓ ભેગા થઈને અંદરથી વીણી વીણીને ખાવા માંડ્યા. ફટાફટ ખાઈ ગયા. અને ખાઈ ગયા અને ત્યાંથી વળી પાછા બધા ઉડ્યા. અને જે મંદિર હતું એ મંદિરની ઉપર આમ ગોળ એક આંટો મારી અને બધા પક્ષીઓ જતા રહ્યા. સાંજે કાર્યક્રમ પૂરો થયો અને બધા ભક્તો સાથે જ્યારે ગુરુ મહારાજ બેઠા હતા ત્યારે ભક્તો એમની સામે આમ જોયા કરે. એટલે ગુરુ મહારાજે કહ્યું કે તમને એમ થતું હશે કે મેં કેમ કહ્યું કે આ પક્ષીઓને તમે ભોજન આપો. ગુરુ મહારાજે કહ્યું કે સાંભળો, તમને ખબર છે આ પક્ષીઓ કોણ હતું? આ પક્ષીઓ ગયા જન્મના આપણા મંદિરના ભક્તો હતા. આ મંદિરને બેઠું કરવામાં જે લોકોએ પોતાનો પરસેવો રેડ્યો છે, પોતાના પૈસા રેડ્યા છે, પોતાની મહેનત રેડી છે, એવા બધા ભક્તો હતા. અને ધીરે ધીરે એ ભક્તો હવે મોક્ષ તરફ જઈ રહ્યા છે. એટલે આ ભક્તો એકત્ર થઈ અને પશુ પક્ષીના સ્વરૂપે આજે અહીંયા ભગવાનના દર્શન કરવા આવ્યા અને પ્રસાદ લેવા આવ્યા છે. અને આ પ્રસાદ લઈને ગયા છે. એટલે હવે એમની મુક્તિ થઈ જશે. સાહેબ, આ વસ્તુ છે શ્રદ્ધા અને ભક્તિની, કે તાર્યા પથ્થર ઘણી કાવ્યાત, પશુ પંખી પણ તુજને સાથ. આમ આ બાપજીએ આ પંક્તિ લઈ
અને આ પંક્તિ મારફતે આપણે કેટલું જ્ઞાન આપવાની કોશિશ કરી છે. આજે આટલી વાત, ફરી મળીશું ત્યારે આગલી પંક્તિમાં આપણે પ્રવેશ કરીશું. આપ સર્વેને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. નર્મદે હર. મિત્રો, ભગવાન દત્તાત્રેય અને એમના અંશ અવતાર એવા સંતો યોગીઓની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ ભક્તો સુધી આપણી આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો. બધાને મારા ગુરુદેવ દત્ત. વેદ શ્વાસ તારા નિર્ધાર થાકે વર્ણવતા જ્યાં શેષ કોણ રાખું બહુકૃત વેશ અનુભવ તૃપ્તિનો ઉદ્ગાર સુણી હશે તે ખાશે માર તપસી તત્વમસી એ દેવ બોલો જય જય શ્રી ગુરુ.